સનાતન ધર્મમાં એકાદશીના વ્રતને ખાસ ફળદાયી માનવામાં આવે છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી કહેવાય છે, જે આ વર્ષે મંગળવાર એટલે કે 8 એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે આ દિવસે તુલસી માતાની પૂજા વિશેષ ફળદાયી રહે છે. જો તુલસી સંબંધિત કેટલાક ખાસ ઉપાયોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો નસીબ ચમકી શકે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. નાણાકીય લાભ માટે તુલસીને જળ અર્પણ કરો અને પરિક્રમા કરો. લગ્ન જીવનમાં ખુશી માટે તુલસી શ્રૃંગાર અને દીપદાન કરો. સમસ્યાઓના ઉકેલ માટે તુલસીની માળા સાથે મંત્રોનો જાપ કરો. મુશ્કેલીઓથી ઘેરાયેલા જીવનમાં શાંતિ લાવવા માટે આ દિવસે તુલસી માળા સાથે ભગવાન વિષ્ણુના મંત્રનો 108 વાર જાપ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ઉપાયથી માનસિક તણાવ દૂર થાય છે અને જીવનમાં આવતા અવરોધો ધીમે ધીમે દૂર થવા લાગે છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને વ્યક્તિને મુશ્કેલીઓમાંથી રાહત મળે છે.